જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ, જય શ્રી રામ. તો નવા બ્લોગમાં સ્વાગત છે તમારું. તો વિડીયોમાં બન્યા રહેજો. તો હનુમાનજીના દર્શન કરી લેજો. સાળંગપુર વાળા જોઈ શકો છો તમે. ત્યારબાદ ઠાકોરજીના દર્શન કરી લ્યો. છે પાછળ દશા માતાજી છે, બાજુમાં શ્રીનાથજી ભગવાન છે, હનુમાનજી મહારાજ છે. અહીંયા પણ આપણા બુદ્ધ ભવાનીમાં છે. અને અહીંયા આપણા હનુમાનજી મહારાજની ચાલીસા. ને અહીંયા પણ બુદ્ધ ભવાનીમાં છે, અહીંયા પણ ચામુંડમાં છે. અને અહીંયા જોતા જશો, બુદ્ધ ભવાનીમાં છે, બુદ્ધ ભવાનીમાં, ચામુંડમાં છે, ગણપતિ બાપા છે, લક્ષ્મીજી છે, ગણપતિ છે. જો જોતા જશો તમે. કાલની વાત કરી તો એવું હતું કે આપણે શું છે કે ફ્રી નહોતા, તો આપણે કેવું કર્યું કે કેરીનો રસ કાઢ્યો હોય, પછી શું છે કે આપણે ગોટલા હુંકવા હતા. તો હુકાઈ ગયા 10-15 દી રાખ્યા હતા આપણે. પછી આપણે એવું કીધું ઘરેથી કે ભાઈ આજે ગોટલા ભાંગવાના છે. તો આપણે કીધું ચાલો ઓકે. તો કાલે આપણે એટલા માટે વિડીયો નથી ઉતાર્યો, તો ગોટલા કાલે ભાંગી નાખ્યા. તો વિડીયોમાં બન્યા રહીશું. આ છે આપણો ગોઠલા. તો કે બાફવાના હોય, પછી આવી રીતે સુધાર નાખવાના. અને પછી શું છે કે હંચર ને મીઠું નાખીને તેલમાં આમ થોડુંક કરી નાખવાનું, એટલે મુખવાસ તૈયાર થઈ જાય તમારો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજે શું કરો? આ ગોરા ગોરા શાક ને ધોઈ છે. સોમવારે ગોરા વિસરાઈ જાય, શાક ધોઈ નાખી. ઓકે. તો નાસ્તો કર્યો તમે? નાસ્તો કરી લીધો, ભાખરી ગાંઠિયા ને ચા ને. ઓકે. તો બહારનો નજારો જોઈ લ્યો. જોઈ શકો છો, એક નંબર. તો ત્યારબાદ તમે જોતા જશો કે આપણે અહીંયા સુધી આજે તડકો છે. તો શું છે કે લાઇટની જરૂર ન પડે. જુઓ ને, તો જોતા જશો તમે. જોઈ લો છે. અને વ્યૂની વાત કરીને તો કે જોઈ લો, ખતરનાક. અને જોઈ શકો છો સામેની સાઈડ જોઈ લો છે. અને બીજી વસ્તુ કે ભાઈ હવે તો કેવું છે કે ભાઈ વરસાદનો ટાઈમ થઈ ગયો છે. ઘણા એમ કહેતા હોય કે હવે ભાઈ 10-15 દી છે, તમે જોઈ લો વાદળા થઈ ગયા જ છે. એટલે વરસાદનો ટાઈમ થઈ ગયો છે. હવે ટૂંકમાં 8-10 દીની વાર છે. જોઈ શકો. અને સામેની બિલ્ડિંગ દેખાડી દઉં તમને. જોઈ લ્યો છે. અને આ આપણા તુલસીજી છે, અને વેલ છે, તુલસી છે. અને એક સમયે આ તુલસી અમારા રહ્યા ને, એ હાવ ઓલા થઈ ગયા હતા, પાંદડા પીળા ને લીલા ને ટૂંકમાં એવા ટાઈપના હાવ. અને અત્યારે તો કેવું છે જોઈ લ્યો, એક નંબર થઈ ગયા. અને અમારા આ નાના તુલસી જોઈ લ્યો હવે કેવડા થઈ ગયા. તો એ મેં તમને દેખાડે ખબર, હાવ નાના નાના જ હતા. અને બીજી વસ્તુ કે હમણાં તો શું છે કે ભાઈ ગરમીનો માહોલ છે. અને બીજું કે ભાઈ કાલે અમારે જમવાનો પ્રોગ્રામ હતો. તો કે મારા મામાના ઘરે મવડી પ્લોટ. તો અમે શું છે કે સાંજના ત્યાં વયા ગયા હતા. એટલે ટૂંકમાં શું છે કે અમે 5:45-6ની આસપાસ નીકળી ગયા હતા. અને પછી શું છે કે બધા ભેરા થયા, વાતચીત કરી. અને જમણવારની વાત કરીને તો કે મારા મામાએ એવું જ ગોઠવું હતું કે બેન દીકરીઓને છે, બાકી કોઈને નહીં. અને બીજી વસ્તુ કે મારા મામીની તિથિ હતી.
તો એ મુજબ જમવાનું હતું અને જમવાની વાત કરીને તો કાંઈ ન ઘટે, એક નંબર હતું જમવાનું. વિડીયોમાં બન્યા રહીજો. તો બપોરની રસોઈ શું છે? બપોરે રીંગણાનું શાકની રોટલી. ઓકે, અને નીચે જવાના હા તમે? હા, નીચે આવીને પૂજા કરવા જાવીએ. વાર છે પણ હજી ઠેકાણું ન તો હોય. હવે કેટલા દી બાકી રહી? હા, તો અઠવાડિયે આવતા સોમવારે અમાસ છે. હવે આવે ને સોમવારે તે દી અમાસ છે, પૂરું અઠવાડિયું રહેવાય. ઓકે, તો મારા વિડીયોને અહીંયા એન્ડ કરવું. સરસ મજાની એક લાઈક આપી દેજો, સબસ્ક્રાઈબ કરી નાખજો, બે લાઇકન દબાવી દેજો જેથી કરીને તમારી પાસે નોટિફિકેશન આવી જાય. જય હિન્દ, જય ભારત.